પેડામાં થોડોક છે ને દીપડો આડો આવી ગયો છે. તો અનિલભાઈ જો બેઠા. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ના હોય તો બધાને ગુડ મોર્નિંગ. કેમ કે ભાઈ અત્યારે જ આપણે ઉઠ્યા છીએ ને આપણો માલ બનાવવાનો જ બાકી છે. કેમ કે ઉઠીને બે વસ્તુ ગુજરાતીને બે વસ્તુનું કામ હોય, એક ચા પીવાનું, બીજો માવો ખાવાનો. તો ભાઈ છે ને થોડોક બને એમ છે, બનાવી લઈએ. આપણે માલ ઘરે જ પડ્યો હોય, આપણે ક્યાં લેવા જવાનું નથી. પહેલી વસ્તુમાં કહી દઉં, કેમ કે હજી તો માવો બનાવી નહીં કરવું છે. વાળીએ ને વાડીએ હાલે છે થોડુંક ચીકુનું કામ કરીએ બાઘે, કેમ કે આજે ચીકુ ગણવાના પડ્યા છે ને થોડુંક મોડું થઈ ગયું છે. તો અમારી પગરીઓ બધી ફરી ગઈ છે હવે ને આંથના પડે. હવે આવત જો મારા બાપાની છે ને રોપ છે ને રીંગણીનો, તો એમાં થોડુંક છે ને કામ થોડુંક હાલે છે, તો એ કામ થઈ જાય ને આપણે નીકળીએ. તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ નવા સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો, સારો મળીએ બાકી. તો ભાઈ આપણે નીકળી ગયા વાડીએ ને આ કેળો આમાં આપણે છે ને વરસાદ થાય ને આ કેળો આપણે છે ને ફૂલ પાણીનો પડ્યો હોય, કેમ કે આપણા ગાડીના વ્હીલ ડૂબી જતા હોય. આ સાઈડમાં બે સાઈડમાં પાણી હોય ને રોડ ઉપર એટલું પાણી હોય. આપણે બાગે જવું હોય તો આપણે નીકળી ના શકીએ ને નાખીએ જઈ એટલું પાણી હોય. આમાં તો બતાવું આગળ કેવું પાણી છે ને. તો ભાઈ પાણી વાત પૂછવામાં કેળામાં એવું પાણી હતું ને માંડમાં નીકળાણા આપણાથી, કેમ કે શૂટ કરવાનું વેટ ના આવ્યો ભાઈ, એવું પાણી હતું ને નકર તો કરત આપણે શૂટ. અત્યારે ભાઈ જો બાગમાં જાય છે હાઈલું જવાનું, કેમ કે ગાડીમાં જઈને હલાવ્યું જ નથી અત્યારે બીજાની બાગોમાં હાઈલું જવાનું. તો બાગનું વાતાવરણ કંઈક છે ને જવું છે. અમારા મમ્મી છે ને થોડાક આગળ છે, આપણે થોડાક પાછળ આવેલા જાય છે, કેમ કે અત્યારે જનાવરની બીક વધારે હોય એમ કે બાગુમાં કોઈ હોય નહીં, એની હિસાબે જનાવર છે ને ભાઈ રખડતા હોય. તો ચાલો આપણી બાગે મળીએ, કેમ કે રીતે આપણે બીજાની બાગે છે. તો લાસ્ટ તક વિડીયો બન્યા રહેજો ને વિડીયોમાં આવો ને ભાઈ એ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે અમારા વિડીયો તમને બતા રહીએ. તમે વાડીએ પૂગી ગયા ને તો જાઓ મારા બાપાની છે ને ભાઈ શીખું કરવા બેસી ગયા. જો તો ભાઈ આ શીખું છે ને અત્યારે કાદવિયા શીખું કહેવાય. જા કાદવિયા શીખું ફેર એટલો હોય કે આ લંબુડિયા હોય જો, ને સિડની શીખવું હોય ને ભાઈ એ તો તમને ખબર છે ગોલ હોય. તો આપણે છે ને થોડુંક કામ કરવાનું છે ને કપડાં બદલાવી લઈ, ચેન્જ કરી લઈ. અનિલભાઈ થોડાક રાયડું નાખે રહ્યા, કેમ કે ભાઈ થોડાક મોડા આવ્યા. તો ચાલો કપડાં બપડા બદલાવીને કામે વર્ગી જઈએ હવે. બાર કરી નાખો, 12 કરો ને 14 દિયોની એને આપણે ઘરનો છોકરો પરવીનભાઈ ની આજે શીકુ લઈને આવ્યા ને રખડે હરાજી જોવે છે, બીજું કઈ કામ નથી કરતા. ભાવ તો તમે જોયો ને કેવો છે કેવો નથી. સાગરભાઈ છે ને તો ભાઈ આ બે છે ને, તો ભાઈ આ બેને અત્યારે સોડા પીવી છે, પણ સોડા વાળા એક છે નહીં. જો તમે એ ભાઈ છે બ્રાહ્મણ સિઝનમાં માર્કેટમાં જ્યાં માણા હતું ને ભાઈ, અત્યારે એમેલું કાંઈ છે નહીં. જોવો તમે અત્યારે ખાલી હરાજી હાલે શીકુ નહીં. તો ભાઈ હરાજી થઈ ગઈ છે ને આપણે નીકળી જાય. આપણા ટિફિનમાં હરાજી થઈ ગઈ છે, તો હવે કેળામાં એક માથા છે પાણીની, હવે તો એ માંગણા મારવા લાવવા. સાગરભાઈની બધા નીકળી ગયા. તો ભાઈ આપણે આવી ગયા માર્કેટે ચીકુની હરાજી કરાવી નાખી ને ભાવ સારો મળી ગયો ને આપણે આવતા રહીએ પાછા. ચીકુ વીણીએ રહ્યા અત્યારે તો, કેમ કે કેવા ટાણાને આવતો કંઈ ટાઈમ હોતો નહીં ને અત્યારે છે ને ચીકુ વીણીએ. જો અનિલભાઈ છે ને ભાઈ ઓલી બાજુ ડાયરી છે ને, આપણે છે ને ભાઈ આ બાજુ લઈએ. તો અત્યારનું ચીકુડીનું વાતાવરણ જોવો ને અલગ જ લાગે તમને. ને અત્યારે ચીકુ છે ને ભાઈ ક્યાંય હોય નહીં, જો કાંઈ દેખાય. તો આમાં છે ને ભાઈ ગોતવા પડતા હોય અત્યારે ચીકુ. એકુક ચીકુ જો આમ પડ્યા ને ક્યાંક ચીકુ એકુક પડ્યા હોય તો એ ભેગા કરવાના ને એ વીણીએ. બાકી તો અત્યારે ભાઈ ચીકુ ના હોય ને એટલે ભાવે સારો હોય.
બાકી તો ઉપર નાચ ને વૈસે હું ને અનિલભાઈ જો કંઈક બોલે છે પણ કાંઈ હા બોલ હો બાકી તો ઉપર નાચ હા વૈસમાં સીકુડી ને હું અને કાદવિયા એવું છે તો ભાઈ ઉપર ના જ છે ને આપણે વિચારે છે એને વિચારે શીખવું છે આમ કોન્ફિડન્સ હોવો જોઈએ બોલવાનું તો ઈ તો જો અનિલભાઈ કે કોન્ફિડન્સ હોવો જોઈએ કોન્ફિડન્સ તો એ માટે એક તમે લાઈક કરજો કોન્ફિડન્સ મને આવી જાય એના માટે મારા બાપા છે ને ભાઈ આ ડોલું લઈને ફરે રહ્યા જે શીખવું પાડીએ ને તો એ પાણીની ડોલ ભરીને જો એમાં નાખીએ જાય બાપા અહીંયાથી શું થાય હોવાય જાય બીજું તો શું? તો ભાઈ એમ કહે છે કે સીડ નીકળે ને ડાયરેક્ટ ધોવાઈ જાય ને આપણે છે ને ભાઈ હવે થોડા જેઠા ઉતરી વીણવા વરે ગઈ ને હજી ઘણો ટાઈમ છે વીણવાનો તો વીણી લઈ પછી તમને બતાવું શું બધી બાકી છે કામમાં ના છે ને શીખું પહેલાં ભેગા કરે સીડવાળા હોય પછી આ રીતના પાણીમાં છે ને આ રીતના કાઢી લેવાના નહીં પપ્પા આ રીતની બધાય ઢગલ્યું કરી દે અમે વીણે જાય એ ભેગા કરી જાય ને વીણે જાય ને આગળ છે ને ભાઈ અનિલભાઈને અંબે આગળ વીણે જાય ને મારા બાની છે ને ભાઈ આગળ પાછળ ભેગા કરે જે સવારના મારા પાડેલા હોય ને શીખું એવડા એ ભેગા કરે તો ઉપર છે મેં તમને જે બતાવ્યું હતું ને અત્યારે શીખવડ્યું છે ને ભાઈ હાવ મજા ના આવે એવું હોય જો તો ભાઈ છેલ્લે છે ને આપણી પાસે ડોલ આવી ગઈ છે ને આમાં એટલા બધા શીખવું નથી ને આ બાજુનું હજી ભાઈ અમારે કાયલો દી હજી મહેનત કરવી જો કેમ કે હજી આ રહી ગયું એટલે હાર્યું બે તો કાલે સવારમાં આવીને પહેલાં તો છે ને ભાઈ શીખું પાડી લેવું પછી શીખું સાફ કરીશું એ પ્રોસેસર કરવાની છે ને પછી માંડવી નેદવાનું એવું કામ આવે એમ છે પછી ત્યાં તો અમે છે ને વરસાદ પહેલાં છે ને શીખું વીણી લીધા કેમ કે અહીંયા વરસાદ થઈ જાય ને એટલે શીખું ક્યાંયથી ના નીકળે બગડી જાય આપણું આ કાંઈ રહેતો નહીં વસ્તુ કેમ કે કાદવ્યું શીખું છે પાક વધારે પડે આની અંદર એટલે છે ને પહેલાં શીખુંનું વીણવાનું ચાલુ કર્યું ને પછી આ જો કમ્પ્લીટ ડોલ થઈ ગઈ હવે તો હવે છે ને ભાઈ ચા બની ગયો હોય ને તો ચા પીને પછી પાછા ઘર કોણ નીકળી જાય તો અમારા વિડીયા કેવા છે કેવા નથી તો કમેન્ટ કરજો કેવો લાગે તમને કેવો નથી લાગતો આજે શીખુનો ભાવ હોય એ તમને એમાં સમજાઈ જાય ને ના સમજાય તો કમેન્ટ કરજો આપણે ભાવ કહેવું તમને કે શું ભાવ હતો ચાલો જાય ચા પીવાનું જે ઠેકાણે આગળ જવાનું છે તો વિડીયો બન્યા રહેજો તો ભાઈ અમે હવે ઘર તરફ નીકળી જાય છે ને જો ભાઈ નહીં ડાયરેક્ટ આમ ચાલુ જ થઈ જવાનું તો ભાઈ અમે છે ને હવે નીકળી છે ઘર તરફ પગપાળામાં કેમ કે અમારી ગાડીઓ પડી છે આમ ક્યાંની ક્યાં આગી ને ગાડીમાં તો કંઈ હલાય એવું છે નહીં નકરું પાણી ભર્યું છે ને હવે અનિલભાઈ બાસ્કો લઈને મૂકવા આવ્યા હતા આપણે માર્કેટે ગયા ને થઈ ક્યાં લગન આવ્યો હતો શું ક્યાં મૂકવા મને ક્યાં લગન આવ્યો હતો પછી ક્યાંય નતો અમારે ગાડીમાં ચડાવી દીધું ને પછી કે ઉપાડ્યા હોય એ કે આમાં જોતું જવું પડે ભાઈ તો ભાઈ થોડુંક ચેન્જિંગ થઈ ગયું આપણે જતા હતા ને વાડીએથી તો ભાઈ કેળામાં થોડોક છે ને દીપડો આડો આવી ગયો છે તો અનિલભાઈ જો બેઠા બેઠા જોવે રહ્યા આ પછી મારા બાપા નિહાંતા બેસી ગયા ને આપણે અહીં બેસી ગયા કેમ કે ભાઈ આમાં આવું બધું વસ્તુનું ધ્યાન રાખવું પડે અત્યારે કેમ કે વરસાદ ચાલુ થઈ જાય ને એ પછી જનાવર નીકળતા હોય એની રીતે ને આપણે પછી આપણી રીતે વહી જવાનું કેમ કે એ સાઈડમાંથી અંદર નીકળી જાય ને આપણે સાઈડમાં નીકળી જવાનું હે આમ હોય ગયો હાલો હવે ખૂણે નીકળી ગયો તો ભાઈ અવડો બધો હતો અવડો બધો તો એ આમ નીકળી ગયો આપણે આમ નીકળી જાય કેમ કે જનાવર તો નીકળતા હોય આમાં બાઘુમાં ને હવે આપણે જવું છે ઘરે તો અનિલભાઈ કયું ના કહેતા હતા ને હાલવાન સાડેક ભાઈ આમ વધારે મોર ના થવાય આમ પાઠે ભરાઈ જાય મોર વધારે હાલતા થાય ને તો ભાઈ જો આ બાજુ હતો કે જો આપણે વાં હતા ને ત્યાં દેખાણો હતો પણ આપણે એમ એવું બધું શૂટ કરવાનું ના હોય આમાં ઝાંક ના રહેતા હોય આપણે સમજાણું ટૂંકમાં આમથી ને આવ્યો ગારી બાજુથી આમથી ને આવ્યો આમથી ને ગાડીમાંથી તો અમે ભાઈ બધા ભેગા છે એટલે બીક ના લાગે નકર આમાં ભાઈ એકલા છે ને અવાય નહીં આ બાજુ હૈણકુર જોજો એની વાહે છે